જુલાઈના અંતમાં અને ઓગસ્ટની શરૂઆતમાં ગુજરાતમાં વરસશે મુશળધાર વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી. અંબાલાલ પટેલ અનુસાર 15મી થી 16મી જુલાઈના બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેને લઈ 17મી થી 24મી જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસશે ભારે વરસાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત થશે પાણી. તો અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ પૂરી થશે. અંબાલાલ પટેલના મતે ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેને લઈ ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં 14મી તારીખથી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે ધીરે ધીરે, કારણ કે મોન્સૂન ધરી નીચે આવી રહી છે. તારીખ 16 તારીખ સુધીમાં તો આ મોન્સૂન ધરી લગભગ જે છે મધ્ય ભાગમાં થઈને દેશના મધ્યપ્રદેશના અને ત્યાંથી સરકતી લગભગ છત્તીસગઢના ભાગમાં થઈને ઓડિશાના ભાગમાં આવશે. આ મોન્સૂન ધરી લગભગ મધ્યપ્રદેશના નીચેના ભાગમાં આવતા ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે 17થી 24માં આપણે જે સ્થળો જણાવ્યા તે સ્થળોએ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. અલબત્ત કેટલાક ઠેકાણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે, એટલે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ તારીખ 17થી 24માં સારો વરસાદ થવાની ધારણા મૂકી શકાય છે.